પ્રમોદ અંકલ, તમે રેડી હો હા, તો ચાલુ કરજો. હા, રેડી છો. જય સચ્ચિદાનંદ સર્વેને. અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ગયા જાણી અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની. અમે ખુદ મોક્ષ રોક્યો તો વ્યવસ્થિત શોધને કાજે અબજવર જે ગુપ્ત હતું તે નીકળ્યું વિશ્વમાં આજે. અનાદિથી પરાપૂર્વે કરું છું હું જ એ ભ્રાંતિ. સમજની ઊંધી સમજણથી ડૂબીવી ભાવમાં આટી. સમજની ઊંધી સમજણથી ડૂબી ભાવમાં આટી. છ તત્વોનું જ સંમેલન મિલનમાં ગુપ્ત વિસર્જન પ્રતિષ્ઠિત આત્મા કરતા પદે બેસી કરે સર્જન. પ્રયોગે કર્તા પદનું ભાન પ્રયોગી સ્વરૂપે વિપ્રાન સ્વયંભૂ યાજ સર્વજ્ઞ અકર્તા પતિ દિયે નિજ ભાન. કરે છે કોણ એ સમજે તો ઉકલે કાયમી કોયડો. કરામત પૂરગલી બાજી સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો. કરામત પૂરગલી બાજી સ્વાભાવિક જ્ઞાન નેત્રે જો. અતિ મુશ્કેલ સમજાવું વિના સર્વજ્ઞની કૃપા. સરળને સહેજે સમજાયું અપીડ આ મોક્ષ સુખ સંપદા. ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું નથી ભગવાન કોઈ કરતા જગત આખું સ્વયંભૂ થયું. છું ઇતિહાસે હું અજોડ જગતમાં મૂળ હું પ્રથમ. જીનેશ્વરી મૂર્ત અક્રમ પહોંચ્યું
આજ છે વિક્રમ અનંતાયુગમાં અપવાદ પ્રગટ પ્રત્યક્ષ મૂળ ભગવન જગતને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતુમ જગતને ખુલ્લે આમ કહ્યું હું કારણ અગુરુ લઘુતમ અમોને મોક્ષ મળતો તો છતારો કાઈ ગયા જાણી અમારી ભાવના જ હતી જગત કલ્યાણ કરવાની જગત કલ્યાણ કરવાની જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ અમરંકર જય જય પ્રમોદભાઈ, આમાં શું વાત કરવાની છે આપણે? બસ આમાં દાદાની ભાવના અને કરુણા કે એમણે સાથી મોક્ષ રોક્યો તો કે આ જગતનું કલ્યાણ કરવા માટે બસ એ કે છે. આમ તો સમજાવ્યું છે બધું. સરળ જ છે. એટલે સરળ છે. હા. દાદા ભગવાનને એવું કહેવાય છે કે ઋષભદેવ ભગવાનના સમયથી એ સહેલો મોક્ષ ખરેખર શું છે તો કે મારે સંસારીઓને અને સહેલો મોક્ષ કેવી રીતે આપી શકાય, તો કે અમને મોક્ષ તો ક્યારનો મળતો હતો, પણ આ શોધખોળ માટે અને જગત કલ્યાણની ભાવના માટે અમે રોકાયેલા, અને એટલે એના ફળ સ્વરૂપે આ વ્યવસ્થિત અને અક્રમ વિજ્ઞાન આખું બહાર આવ્યું. અને અત્યંત સરળ ભાષામાં બધા ગુહ્ય સિદ્ધાંતો બહાર પડી ગયા કે અનાદિથી પરાપૂર્વે કરું છું હું જ એ ભ્રાંતિ, સમજની ઊંધી આંટીથી ડૂબી વિભાવ, એટલે કે હું કોણ છું એ નહીં જાણતા હું શૈલેષ છું, વિભાવ ઊભો થયો અને હું કરું છું એ ઊભું થયું. એમાંથી આખું આ બધું જ ભાવ ભ્રમણ ઊભું થઈ ગયું. કોઈ જગ્યા એટલું સહેલાઈથી સમજવા મળે નહીં, પ્રકાશ જ નથી. અને કે છે ને 6 તત્વોનું જે સંમેલન મિલનમાં ગુપ્ત વિસર્જન, તો કે 6 તત્વો ની રમતમાં સંયોગ વિયોગ એટલે મિલન અને વિસર્જનની જે રમત ચાલે છે એમાં પ્રતિષ્ઠિત આત્મા હું શૈલેષ છું, હું કરું છું, એ આખું આ વિશ્વનું અધિકરણ ક્રિયા છે. અને પ્રયોગે કર્તા પદનું ભાન, પ્રયોગી સ્વરૂપે વિભ્રાંત, સ્વયંભૂ યાજ સર્વજ્ઞ અકર્તા પદથી દે નિજ ભાન. એટલે કહ્યું ને કે આ બધાનું મૂળ કારણ શું, તો કે ભ્રાંતિ, કે હું શૈલેષ છું ને હું કરું છું. તો કે આ પ્રયોગ ચાલી રહ્યો છે, પ્રયોગ ને પ્રયોગી. તો કે પ્રયોગનો ભાગ કયો, તો કે અંતરબાહ્ય સંયોગો, મન વાણી કયા, અંદરના સંયોગો, બહારના સંયોગો, કુદરત અને કુદરતની સંચાલન શક્તિ, એ બધો પ્રયોગમાં ગયું. અને હું છું એ આખો પ્રયોગી છે. હું શૈલેષ છું તો પ્રયોગ એ રીતનો, અને હું શુદ્ધાત્મા છું તો પ્રયોગ એ રીતનો. તો કે છે કે આ પ્રયોગમાં કર્તાનું હું કરતા છું, હું કરું છું એ જે આવ્યું, એટલે આખું આ બધું ચક્રાવામાં પડ્યો. અને કોઈ સર્વજ્ઞ હોય તો કે છે અકર્તા પદ આપે, સમજાવે, અકર્તા પદમાં સ્થાપિત કરે, હું શુદ્ધાત્મા છું નિજ ભાનથી, તો કામ થઈ જાય. એટલે કે છે ને કરે છે કોણે સમજે તો ઉકલે કાયમી કોયડો. આખું જગતને આ સમજણમાં આવતું નતું. એને લાગે કે હું જ કરું છું, મારા સિવાય કેવી રીતે થાય. પણ કે છે કે એવું નથી, આ પૂતગલિક બધી ક્રિયાઓથી છે. પણ સર્વજ્ઞની કૃપા વિના આ સમજાવવું મુશ્કેલ છે. પછી કે છે ખૂણે ખૂણો સકલ બ્રહ્માંડનો હું જોઈને કહું છું, નથી ભગવાન કોઈ કરતા. આ બધી જે ગુણ
વસ્તુ હતી જેમાં અજ્ઞાન માન્યતા હતી કે ભગવાને બનાવ્યું, બનાવનાર કોઈ ના હોય તો બને નહીં. તો કે છે કે જગત સ્વયંભૂ છે, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી બન્યું છે. અને જીનેશ્વરી મૂર્ત આ અક્રમ પહોંચ્યું આજ છે વિક્રમ. તો કે વિક્રમ. જે તીર્થંકરોના દિલમાં હતું અક્રમ, ત્યાં જે વિક્રમ ટોચે બહાર આવ્યું છે. અનંતા યુગમાં અપવાદ, કેટલાય યુગો સુધી અપવાદ રહે એવો આ જ્ઞાનાવતાર પ્રગટ થયો છે, પ્રત્યક્ષ મૂળ ભગવાન. આખી બહુ આ રીતે અદ્ભુત રચના, દરેક પદમાં ખાસ કરીને જે દાદાની હાજરીમાં રચાયેલા પદો, એમાં હમ. અત્યંત ઉચ્ચ બધું વિજ્ઞાન અને દૈવી વેલ્ડિંગ ખૂબ સુંદર બનાવ્યું છે. હા, દાદાને ખૂબ જ પ્રિય હતું આ, અને હા, અમને મોડે હતું આ પદ. Yeah. બરોબર. જય સચ્ચિદાનંદ. શ્રી સચ્ચિદાનંદ. ચાલો.